આહા એક તો દૂધ વાળો મળી ગયો આવતો નથી ને સારની તલબ એવી લાગી સવારની ઉઠી તો એની સા નથી પીધી મને નાચ પાડતી હતી હાઈ ગયા ભાઈબંધ નથી બોલાવા 2 લીટર દૂધ થઈ ગયું હસોડું 4 વાગ્યા લગી બેઠા નાવાની કે ખબર ન પડે એલા તારે ગાડી માથે ચડાઈ દેવી છે હવે એમ કાઈ ભાભી માથે નો સડે અને હું છે જઈ હોય તે ગાડી જરી અડતી ખાલી એટલી રહી જાય તા બ્રેક મારસ પણ ભાભી તમને કોઈ દી ગાડી આઈદી એટલે અડેડો વિચાર હે તારો ના હવે હે જોજો માર વરને હું એક ને એક છું બધાય ને એક જ હોય ભાભી કાઈ બબે નો હોય મેં પૂછ્યું પણ તમે કયો હોય એક જ હોય દૂધ કેટલું લઈ આવ્યો લીટર એટલે તને કાઈ કીધું હવારમાં શું કીધું તું મને કાઈ યાદ નથી 2 લીટર લેતો આવજે હવારે દૂધ એમ આહા હું તો ભૂલી ગયો હવે ભૂલી ગયા વાળી ની હવે કાલ પાછો એક કામ કરજે હાઈ જાય ને પાછો દેતો જઈજે 1 લીટર કાઈ વાંધો નહીં અને આ લીટર લઈ લ્યો ને બૈણી ખાલી કરી દ્યો હાલો બૈણી હાઈ મળી જાય હારું હાલો હવે હું બીજે જાઉં છું મોડું થાય આઈ જો એ હા અને બીજી વાર ગાડી હે ને થોડી કામ સેટી રાખજે આ ફરિયું થોડુંક મોટું કરાય ફરિયું મોટું છે તને કોણ જાણે લખણ ખોટો છે મારો બેટો સાઈ કરીને અહીંયા જ ગાડી રાખી હોય એને વાં તો કાલ બેઠી હતી તો ન્યાય ગાડી અડાડી દીધી અહીંયા બેહું તો અહીંયા અડાડી દે હવે લાગે નળિયા ઉપર જઈને બેહવું જોહે હાઈસ લાઈ દૂધ આવી ગયું ઝટ ચા પી લો મસ્તીનો દી ઉગે કા ખારો બાપરે બાપ એક તો ટાઈડનું રહેવાતોય નથી અમારે બહાર જવાનું મોડું થાય ને હજી દૂધ વાળો આવ્યો નહીં આજુબાજુમાં કોઈ નથી નેતરે કોક લઈ લે ફોન માથે ફોન આવે છે એલા આટલી વાર હોય પણ ભાભી થોડુંક મોડું થઈ ગયું હવે મોડું હું મારે બહાર જાવું છે ક્યારની તૈયાર થઈને બેઠી તમારી વાટે મોડું થતું તું ને તોય બેગી આડોસ પાડોસ કોઈ નથી પછી દૂધ કોણ લે આ ક્યાંક બહાર જતા લાગો તાળું મારી દીધું એટલે તમારી વાઈટે જતી બહાર જાવું તું પણ મેં તો આ દૂધ દઈને જાય ને પછી બહાર જાવ બરોબર ને આ દૂધના પૈસા તો લાવો એ અત્યાર નહીં પછી નિરાતે લઈ જાજો હમણાં નહીં હજી તમારા ભાઈનો પગાર ન થયો કાઈ વાંધો નહીં પમદી 1 તારીખ હો 1 તારીખે કરી દીજો હા મને બધું યાદ હોય તમે શાંતિ રાખો ને આપી દઈશું તમ તારે અને ઓલું કાર્ડ લાવો દૂધ લખી નાખું અરે મેં તો તાળું મારી દીધું કાર્ડ તો અંદર છે હું યાદ કરીને હાંજે લખી નાખીશ અને બહેણી હાંજે લઈ જાજો એ હારું હાલો ભાભી તો હું જાઉં છું એ હા આ પૈસા કરે પણ આને પૈસા ક્યાંથી દેવા આને તો પહેલેથી ઉપાડ લઈ લીધો છે અને અડધા તો વપરાઈ ગયા અને અડધા તો પોતે વાપરી ગયા કાંઈક નવું વિચારવું પડશે પણ હું વિચારું હા એક પ્લાન થાય હો કાલ વાત નિરાતે પટ્ટી પડાવીશ દૂધ લેવા આવે ને ત્યારે કે થોડાક ઉછીને આપો ને 5 તારીખે છે ને દૂધના અને આ 2 હારે આપી દઈશ અને મારું કામ થઈ જાય ઈ તો ઠીક માર બા વાટ જોતાય છે હાલો ન્યા દૂધ લેતી જાવ અહીંયા કોણ પીશે ક્યાં ગયા ભાભી એ આવી આયા બહાર આવો ને એ ભગવાન કાઈ નહીં મેં કીધું આ તમારો ફોન આવ્યો એલા તારે આ ગાડી રાખવાની ટેવ કેદી ભૂલા હે કઈક બેઠી હોય ન્યા સરાઈ દે હવે તો એક કામ કર ઘરમાં હોત ને જવા દે ગાડી પણ તમે મારી વાત તો સાંભળો તમારો આવ્યો ને ત્યારે હું ટ્રાફિકમાં હતો એટલે મેં ફોન ન ઉપાડ્યો એટલે મારા કામ હતું એટલે મેં તને ફોન કર્યો તો શું વરી કામ છે બોલો ને એમાં એવું છે હજી આના મારો પગાર થયો નથી અને હપ્તો આવ્યો હશે તો હપ્તો આવ્યો હોય તો હું શું કરું એમાં કાંઈ નહીં થોડાક થાય એમ હોય તો કરી દે ને પૈસા હે કોઈ દી એટલા વાર કીધું છે તમને આ તો એવું હોય તો એ જ કહેવાનું હોય પણ તમારું હજુ આગલું બિલ બાકી છે ઈ તો ઈ આની આરે દઈ દેહી ને તો પૈસા છે પણ મારે હવે ઘીરે ન જોઈ વધારે કેમ મારે જોઈ મારે 10000 જોઈશ ખાલી આપા દવ ખરા પણ કાલ તમારે પાછા દેવા પડે આથી વાંધો ને કાલ તો અમારે પગાર થઈ જ જવાનો છે કાલ દીધો નકર મારે ઓલી ભે ને તમને મારે 12000 દેવાના છે ને હું દઈ દઈશ 10000 આ અને 2000 વાળા બાકી છે 2000 નથી હવે 4000 નું તો દૂધ થયું આ તો હાલના 14000 દેવાના ને મારે તમને હા
આથી વાંધો ને દઈ દઈશ. પાછા કાલ દીજો મારે નકર ઓલું ભે ને ખાંડ ને બાન ને બધું લેવાનું કાલ હાંજે. હા હા દઈ દઈ લાવો ને. ઉભા રહ્યો હાલ્યો આ 10,000 પૂરેપૂરા છે. હા વાંધો ને કાલ તમને હું દઈ દઈશ. કાલ ભૂલતા નહીં હો. હા હા સારું હાલો હું જાઉં છું હવે. અને ઓલી બહેણી દઈ દઉં. આ બહેણી લાવો ઈ મગજમાંથી નીકળી ગયું હવે. મેં હમી કરીને રાખી જ તી મને ખબર જ હતી કે કોઈ તમે નાખી ને હા જોવા દ્યો જોઈને. અરે રાખથી ધોઈ હે એકદમ હમી થઈ ગઈ હોય. અને કાલ કેટલું દૂધ લાવવાનું છે? 2 લીટર. 2 લીટર. હા હા સારું હાલો ભાભી તો હું જાઉં છું. હા આવી જાઓ. અને પાછું પૈસાનું કાલ ભૂલતા નહીં હો. ના ના પૈસા થોડા ભૂલવાના હોય. એ સારું હાલો. લીધા હોય તો દેવાનું થોડું ભૂલવાનું કાંઈ હોય. વાંધો નહીં. તો હું જોઉં છું ક્યાંક પૈસા તારા આવે છે. હજી આવ્યો નહીં ને પૈસાનું હું કરું ને કાંઈ હળ નથી ઉઠતી. લે તમે આવી ગયા. હું તમને જ યાદ કરતી હતી. કા વરી? તમારું થોડું કામ હતું મારે. શું બોલો ને? હું કહેતી હતી તમને હા બહેણી લેવા આવ્યા કા. હા બહેણી દ્યો. હું શું કહું છું તમને બોલો. તમારા આગળ 5,000 જેવું હશે અત્યારે? હે 5,000 જેવું તો પૈસા તો પડ્યા હોય. તો આપો ને. હવે મારે ઓલા દૂધના નીના મારા ઘરના ને જમા કરાવવા પડે. ઈ વાત હું તમારી સમજી ગઈ. મારે છે ને આજે એક હપ્તો નાખવાનો છે બરાબર. અને હમણાં તમારા ભાઈનો પગારે મોડો થવાનો છે એટલે તમને ચોખ્ખું કહી દઉં દૂધના હું મોડેકથી આપીશ. તો અત્યારે તમે 5,000 આપો ને પછી દૂધના દઈશ ને તો હરર આપી દઈશ. તમારા ઘરના ફોન વાગે. ઈ ભાભી મારા ઘરનાનો કોઈ દી ફોન ન હોય કોક ભાઈબંધ હશે. તે ઉપાડી લ્યો. હા મગન એ હમણાં દૂધ દેવા આવું જ છું. એ વાંધો નહીં. અને ઓલા પૈસા તૈયાર રાખી દે હો. એ હારું હાલ 5 મિનિટમાં આવ્યો. એ હા હા હું તમને શું કહેતી હતી કે 5,000 ખાલી દ્યો ને પછી તમારા દૂધનો હિસાબ અને આ 5,000 બે હારે આપી દઈશ. પણ ભાભી તમારી વાત સાચી છે. ઓલા બેન રહ્યા ને એ મારી પાસે 10,000 લઈ ગયા. લે ઈ બેન ને 10 દીધા મને 5 નો દઈ શકો તમે. આપણે તો કેટલો વર્ષ જૂનો સંબંધ અને તમે મને ના પાડો છો. અરે મારે બહાર જવાનો ફોન આવી ગયો. લે એનો છે વરી? આ મારા બેન ના ઘીરે જાવું છે ને તે એનો ફોન છે. એ બધું ઠીક તમે આપો ને 5,000 એટલે જ તે જો 1,000 રૂપિયા જવા જોઈશે ને 4,000 નો હપ્તો નાખો. આહાહા ભાભી હવે 5,000 રૂપિયા જોઈતા છે. હવે મારે ઘીરે ન જોઈ હટાણું લેવા. અરે એ તો તમારે બીજા કેટલાય ઠેકાણ તમે દૂધ દો છે ને આગળ લઈ લેવાય. એવું થોડું છે કે મારી ઉપર છાપ મારી છે. પણ કાંઈ વાંધો નહીં. પાછા પછી ક્યારે દીશો? છે ને આ તમારા ભાઈ પગાર આવે ને એટલે તમને દૂધના ના બે દઈ દઈશ. બસ પાકું. તમને વિશ્વાસ છે કે નહીં મારી ઉપર? પણ વિશ્વાસ તો છે. પછી આમ જો મહિનો 2 મહિના નો કરતા હો. અરે બાપા દઈ દઈશ. તમારે કરતા મને ચિંતા હોય. મને કોકનો રૂપિયો બાકી હોય ને તો રાત્રે નીંદર ન આવે. એમ થાય જટા દઈ દો ટકા ભાઈ ને એમ થાય મને. કાંઈ વાંધો નહીં. 5,000 જોઈ છે ને? હા 5,000 આપો ને. ઉભા રહ્યો. છે તો ખરી હું ના પાડતા હોય. પણ પૈસા તો હોય જ ને. દૂધનો ધંધો કરતો હોય પૈસા ન હોય મારી પાસે. હારું હાલો લાવો. આલ્યો 5,000 પૂરેપૂરા છે ગણો. ગણવાના કાંઈ ભલામણા હોય જ નહીં. તમારી ઉપર તો મને હોય 100% વિશ્વાસ છે. અને ઓલા દૂધના 3,000 નું બિલ હજી બાકી હો તમારું. દઈશ ભાઈ 5 ને 3 8 મને યાદ જ હોય બધું. પરમદી દીજો. પરમદી 1 તારીખ છે. જો 1 તારીખનું તો હું નક્કી નથી કહેતી. પગાર આવે ને એટલે દઈ દઈશ. આપા 1 તારીખે જ કામે જતા હોય પગાર ન થાય? અમાર 1 તારીખનું કાંઈ ન હોય. આ રોજ ઉપર જાય. ક્યારેક 10 તારીખે પગાર આવે ક્યારેક 15 તારીખે આવે. સારું હવે તમારી રીતે દઈ દેજો બરાબર. ભૂલતા નહીં. હા જાઓ. આને કહેવાય શીતલની બુદ્ધિ. જો ઘરવાળો કામીને લાવે કે ન લાવે. બાકી આપણે ક્યાંક આંબા વાવ્યા હોય ને એ કામ આવે. જો આજ મારો હપ્તો ભરવો તો દૂધવાળાનું મેં કરી નાખ્યું. 5,000 દઈને ગયો સામે લઈને બદલે. આને કહેવાય બુદ્ધિ. હાલ હવે થોડુંક કામ કરી નાખું. બિસાકડો દૂધવાળો એટલો ભોળો છે કે એને ઈ નો ખબર પડી કે આણે મારું કરી નાખ્યું. હાલ રવિના ઘરને તાળું દઈ દીધું છે. તાળું ક્યાં આપણું છે. ચાવી ગમી ત્યાં ફેંકી દઈશ. અને ઓમે
એને ક્યાં ખબર છે કે મારો ઘરવાળો અહીંયા છે ય નહીં. અને હું તો હજી આ નાટક હતા. માણ બિસાકડે 10,000 પડ્યા. હેલો આવ્યો હવે રેવાય નહીં, ભાગવા દે. હાશ, આજે ભાભી પાસે પૈસા લેવાના છે, લાયા જ લેતો જાવ. ભાભી એ ભાભી ક્યાંય ગયા? કેમ કોઈ દેખાતું रुको નથી? जरा ભાભી सबर करो નહીં સાંભળતા હોય. આ લે, અહીંયા તો મારું દીકરું તાળું માર્યું છે. આ ક્યાંય ગયા હશે? નક્કી ક્યાંક બહારગામ ગયા લાગે છે. દેખાતું નથી પાછું કોઈ. કાંઈ વાંધો નહીં, કાલે દૂધ દેવા આવું ને પછી લઈ લઉં. ભાઈ ઉભા રહ્યો તો. બોલો બોલો ભાઈ. ઓલા રવિના બેન રીએ ઈને તમે જોયા? ક્યાં અમે ઓલા રવિના બેન જે રહેતા ઈ? હા, ઓલું નરિયાવાળું મકાન રહ્યું ને ઈ. હા, શું કામ હતું ભાઈ? હવે કામ હતું થોડુંક, હવે ઈ તાળું મારીને ક્યાંક ગયા છે. એટલે તાળું મારીને વી ગયા છે એમ? હા, કેમ તમારે કાંઈ કામ હતું એનું? થોડીક એક વાત હતી. હવે પણ હું વાત હતી મને કયો તો ખરા. એમાં એવું છે ને કે મેં એમને 10,000 રૂપિયા ઉછીને આપ્યા હતા. તે મને આજનું કીધું તું તો બહારગામ વ્યા ગયા. તમે એના 10,000 રૂપિયા ઉછીને આપ્યા હતા? હા. અરે તમે એને ક્યાં 10,000 આપ્યા? મેં 2 વર્ષ પહેલા એને 50,000 આપ્યા હતા ને, તો હજી હું ખુદ એને ગોતું છું. હે? હવે ભાઈ, હવે એ રોવાનું ન હોય. એ જે પૈસા આપ્યા ને એનું આપણે નાઈ લેવાનું. પણ ભાઈ, એ 10,000 રૂપિયા મારી મહેનત ના હતા. હવે મારે ઘરે હું જવાબ દેવો? હા, હજી દ્યો. બાયું ભાળી નથી અને પૈસા ઉછીને આપ્યા નથી. એ મારી પણ ભાઈ ભૂલ થઈ ગઈ છે ને, એટલે તમને હું કહું છું. પણ ભાઈ એવું નહોતું. હવે મેં કીધું મારે દૂધના ડેઈલીના ગ્રાહક છે ને, તો બિચારાને હપ્તો ભરવો હતો. તો મને કે 10,000 ઉછીના દ્યો ને, તો મેં દીધા એને. હવે જે થયું એ હવે 10,000થી તમે નાઈ નાખો, પણ હવે કોઈ દી કોઈને રૂપિયો ઉછીનો દેતા નહીં. સાચી વાત છે ભાઈ તમારી. આ જમાનામાં કોઈનો ભરોસો કરાય નહીં. સાચી વાત ને? સાચી વાત. કોઈ દી પૈસા ઉછીના દેતા નહીં. અને એને જે દૂધ આપતા ને હા. એ દૂધ પણ એને દેવાનું બંધ કરી દેજો. સાચી વાત છે. હજી તો દૂધના 3-4 હજાર રૂપિયા ભાઈ લેવાના છે. કુલ ટોટલ કેટલા પૈસા તમારા? મારા 10,000 એક રોકડા લઈ ગયા હતા ને 4,000 રૂપિયા દૂધના હતા. 14,000. 14,000 હતા ને? હા. 50,000 મારા. બોલો કેટલા પૈસા થયા? આ મારું બેટું, મને એ નથી ખબર પડતી કે આ બયું બધાયના બુસ જ મારતી હશે. પણ એટલે જ આપણે સાવચેતવીને રહ્યો કે કોઈને રૂપિયો ઉછીનો આપવાનો નહીં. સાચી વાત છે ભાઈ તમારી. આજ પછી રહ્યું ને કોઈને 1 રૂપિયો ઉછીનો દેવો જ નથી. સાચું ને? હાસું તમારું. સારું લ્યો, હવે તમને શીખવા મળ્યું ને? શીખવા મળ્યું. તમને શીખવા મળ્યું અને મને શીખવા મળ્યું. કોઈને રૂપિયો ઉછીનો દેવાનો નહીં. એક તો પૈસા ઉછીને દો અને સંબંધ બગડે. સાચી વાત છે ભાઈ તમારી. ઠીક, હાલો બીજું કઈ કામ હોય તો કયો. બરોબર? ના ના ભાઈ, એ જ કામ હતું. ભલે હાલો, જય માતાજી. હા, જય માતાજી. મારું બેટું કેવા માણા પાયકાય, બોલો કાંઈ ખબર જ નથી પડતી.